अस्सलामुअलैकुम વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વિજ્ઞાનનું પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન આ પ્રકરણની અંદર મનુષ્યના ચેતાતંત્ર વિશે અભ્યાસ કર્યો. તે જ રીતે વનસ્પતિમાં પણ આવર્તન અને વનસ્પતિના અંતઃસ્રાવોની ચર્ચા કરી. આજના તાસમાં આપણે પ્રાણી અંતઃસ્રાવોની ચર્ચા કરી. મનુષ્યની અંદર એ જ રીતે પ્રાણીઓની અંદર ચેતાતંત્રની સાથે સહાયક તંત્ર તરીકે અંતઃસ્રાવો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો આજના તાસમાં આપણે વિવિધ અંતઃસ્રાવોનો અભ્યાસ કરશું. તેમની ઉણપથી થતા રોગો વિશેની ચર્ચા કરશું. તે જ રીતે તેમના વધુ પડતા સ્ત્રાવથી થતા તકલીફો અને રોગોનો પણ અભ્યાસ કરશું. આ જ રીતે આપણે મનુષ્યના જુદા જુદા અંતઃસ્રાવોના સ્થાન અને કેટલાક પ્રાણી અંતઃસ્રાવોની લાક્ષણિકતાઓની ચર્ચા પણ કરશું. આપ તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે પોતાનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને નોટબુકની અંદર જ્યાં જરૂર જણાય ત્યાં મુદ્દાની નોંધ કરતા આવો. પ્રાણી અંતઃસ્રાવોની લાક્ષણિકતા. હવે આપણે પ્રાણીઓની અંદર જે અંતઃસ્રાવ છે એની લાક્ષણિકતાની ચર્ચા કરી. પ્રાણીઓની અંદર જે રીતે સુવિકસિત ચેતાતંત્રની આપણે વાત કરી કે જે મનુષ્યમાં જોવા મળે છે, એવી જ રીતે તેમની અંદર અંતઃસ્રાવ પણ જોવા મળે છે. આ અંતઃસ્રાવની જે લાક્ષણિકતા છે એ કઈ રીતે છે એનો આપણે અભ્યાસ કરીએ. પ્રાણી અંતઃસ્રાવોની લાક્ષણિકતા. પ્રાણી અંતઃસ્રાવની લાક્ષણિકતાઓ જણાવો. તે ચોક્કસ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. તે રાસાયણિક સંદેશાવાહકો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અંતઃસ્રાવ છે તે ચોક્કસ પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે અને ચોક્કસ પ્રકારના રાસાયણિક સંદેશાઓનું વહન કરે છે. તે ચોક્કસ લક્ષ્ય કોષો, પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે. જે રીતે અંતઃસ્રાવની આપણે વાત કરીએ તો જે કોષ સુધી તેની અસર પહોંચાડવાની છે અથવા પેશી અથવા અંગ પર તેની ચોક્કસ અસર દર્શાવે છે. તે રુધિર દ્વારા વહન પામે છે. તે ખૂબ અલ્પ માત્રામાં સ્રવે છે. તેનો વધારે સ્રાવ કે ઉણપ ચોક્કસ અનિયમિતતા કે ખામી સર્જે છે. અહીં આપણે જોઈએ કે જ્યાં અંતઃસ્રાવ છે ઉત્પન્ન થાય છે તે ચોક્કસ અંતઃસ્રાવી ગ્રંથિ છે, પરંતુ તેમના કાર્યક્ષેત્ર છે એ તેના ઉત્પત્તિ ક્ષેત્ર કરતાં જુદા હોય છે. આ અંતઃસ્રાવો રુધિર મારફતે પ્રસરણ પામે છે. આ અંતઃસ્રાવો છે એની ખાસિયત એ છે કે જો તેનો ઓછો સ્ત્રાવ થાય કે તેનો વધારે સ્ત્રાવ થાય, એટલે કે વધારે પ્રમાણમાં સ્ત્રાવ થાય તો પણ, અને જો તેની ઉણપ હોય તો પણ શરીરની અંદર તેની હાનિકારક અસરો જોવા મળે છે. આ રીતે આપણે જોયું કે પ્રાણી અંતઃસ્રાવ છે એની ચોક્કસ લાક્ષણિકતાઓ છે. તેની ઉત્પત્તિ, જે જગ્યાએ તેનું ઉત્પત્તિ સ્થાન છે તે અને તેનું કાર્યક્ષેત્ર એ બંને જુદા જુદા હોય છે. તો આવી રીતે અંતઃસ્રાવો છે એ મનુષ્ય છે એની આપણે વાત કરીએ તો ચેતાતંત્રની એક સહાયક અંગ સ્વરૂપે આ અંતઃસ્રાવો છે એ ભાગ ભજવતા હોય છે. એમનું ખૂબ જ મહત્વ છે કે જો શરીરની અંદર કોઈ પણ અંતઃસ્રાવની ઉણપ સર્જાય તો ખૂબ જ મોટી મોટી તકલીફો ઊભી થઈ જાય છે. એ જ રીતે જો કોઈ અંતઃસ્રાવ છે એની અંદર અંતઃસ્રાવનું પ્રમાણ વધી જાય તો પણ જુદા જુદા પ્રકારની બીમારીઓ કે રોગનો સામનો કરવો પડે છે. આપણા શરીરની અંદર જે અંતઃસ્રાવી ગ્રંથિઓ રહેલી છે એનામાંથી જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે તેની કેટલીક માહિતી કોષ્ટકમાં રજૂ કરેલી છે. આપણે કોષ્ટકનો અભ્યાસ કરીએ. અંતઃસ્રાવ, અંતઃસ્રાવી ગ્રંથિ અને તેનું કાર્ય. આપણે જોઈએ કે જે અંતઃસ્રાવ થાય, શરીરની અંદર અંતઃસ્રાવ રહેલો છે એ કઈ ગ્રંથિ સાથે સંકળાયેલો છે અને એનું કાર્ય શું છે. વૃદ્ધિ અંતઃસ્રાવ.
અંતઃસ્રાવી ગ્રંથિ આવે છે પિટ્યુટરી ગ્રંથિ, અને તેનું કાર્ય છે બધા અંગોમાં વૃદ્ધિ ઉત્તેજે છે. એટલે કે અંગોની વૃદ્ધિ છે તેની સાથે સંકળાયેલી ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ છે. થાઇરોક્સિન અંતઃસ્રાવની આપણે વાત લઈએ તો અંતઃસ્રાવી ગ્રંથિ આવશે થાઇરોઇડ ગ્રંથિ, અને એનું કાર્ય છે શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કરે છે. ત્યારબાદ આપણે લઈએ ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન અંતઃસ્રાવ માટેની અંતઃસ્રાવી ગ્રંથિ છે સ્વાદુપિંડ. એનું કાર્ય રુધિરમાં શર્કરાના કાર્યનું નિયમન કરે છે. ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન માટેની જે ગ્રંથિ છે તે છે શુક્રપિંડ. નરમાં જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે. ત્યારબાદનું અંતઃસ્રાવ એસ્ટ્રોજન, અને એના માટે છે એ ગ્રંથિ છે અંડપિંડ, જે સ્ત્રીની અંદર પ્રજનન અંગોનો વિકાસ, માસિક ચક્રનું નિયમન વગેરે. ત્યારબાદ આપણે વાત કરીએ અંતઃસ્રાવની અંદર એડ્રીનાલિન. અંતઃસ્રાવી ગ્રંથિ એડ્રીનાલ ગ્રંથિ શરીરને આકસ્મિક એટલે કે લડો અથવા ભાગો ની સ્થિતિ માટે તૈયાર. રિલીઝિંગ અંતઃસ્રાવ. અંતઃસ્રાવી ગ્રંથિ હાઇપોથેલેમસ. એનું કાર્ય પિટ્યુટરી ગ્રંથિને અંતઃસ્રાવો મુક્ત કરવા પ્રેરે. આ રીતે આપણે છે જે અંતઃસ્રાવો જોયા તેમનું કાર્ય અને તેમની સાથે સંકળાયેલી અંતઃસ્રાવી ગ્રંથિઓ જોઈ. હવે આપણે આકૃતિમાં તે બધી જ અંતઃસ્રાવી ગ્રંથિઓ છે એના જુદા જુદા સ્થાન છે આકૃતિમાં દર્શાવેલા છે. આપ તેનો અભ્યાસ કરો, જેનાથી ખ્યાલ આવશે કે આપણા શરીરની આ અંતઃસ્રાવી ગ્રંથિઓ કયા સ્થાને રહેલી છે. હવે આપણે એડ્રીનાલિન વિશે વાત કરીએ. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્રાવિત થાય ત્યારે આપણા શરીરમાં થતા પ્રતિચાર. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્રાવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કોઈ પ્રતિચાર દર્શાવાય છે. એડ્રીનાલિન અંતઃસ્રાવ આપણા શરીરને આકસ્મિક સ્થિતિ માટે તૈયાર કરે છે. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્રવે છે ત્યારે શરીરમાં નીચેનો પ્રતિચાર દર્શાવાય છે. હૃદયના ધબકારા ઝડપી થાય છે, શ્વાસોચ્છ્વાસનો દર વધે છે, રુધિરના દબાણમાં વધારો થાય છે, કંકાલ સ્નાયુ વધારે સક્રિય બને છે વગેરે. આ બધાને લડવાની કે દોડવાની ક્રિયાના પ્રતિભાવ કહે છે. આ રીતે છે એ એડ્રીનાલ ગ્રંથિ છે એની અંદરથી જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એ મનુષ્યને આકસ્મિક સ્થિતિ માટે તૈયાર કરે છે. જેમ આપણે કોષ્ટકમાં જુદી જુદી અંતઃસ્રાવી ગ્રંથિઓનો અભ્યાસ કર્યો, એના અંતઃસ્રાવ અને કાર્યોની વાત કરી, એમાં ખાસ કરીને આપણે વાત કરી અત્યારે એડ્રીનાલિન વિશે, કે જ્યારે કોઈક આકસ્મિક ઘટના બને છે અને ત્યારે આપણે એનાથી ઝડપથી ભાગીએ છીએ, દૂર જઈએ છીએ, તો એ જે ઘટના બને છે એના માટે જવાબદાર આ અંતઃસ્રાવ છે. ત્યારે આપણા શરીરના અંદર જે ફેરફારો થાય છે એ આ જ અંતઃસ્રાવી ગ્રંથિ છે એના પ્રતિચાર સ્વરૂપે હોય છે. એટલે કે ઝડપથી આપણા હૃદયના ધબકારા વધવા માંડે છે, શ્વાસોચ્છ્વાસનો જે દર છે, શ્વાસ લઈએ છીએ એ પણ ખૂબ જ ઝડપથી વધી જાય છે, અને શરીરના જે સ્નાયુઓ છે એમાં કંકાલ તંત્ર વધુ સજ્જ બને છે, અને સ્નાયુઓ છે એ આપણને ભાગવા માટે છે એ સરળતા કરી આપે એવી રીતે શરીરના સ્નાયુઓ છે આની અંદર ભાગ ભજવતા હોય છે. તો આવી રીતે આપણે જે કંઈ પણ ક્રિયાઓ કરતા હોઈએ છીએ એની અંદર આપણા શરીરની અંદર રહેલી અંતઃસ્રાવી ગ્રંથિઓ અને એમાંથી સ્રાવ થતા અંતઃસ્રાવો છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મનુષ્ય અંતઃસ્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતાઓ અને ખામીઓ. મનુષ્યમાં અંતઃસ્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતાઓ અને ખામીઓ સમજાવો. આને આપણે એ રીતે સમજીએ કે મનુષ્યમાં જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, જે રીતે ચેતાતંત્ર પોતાનું કાર્ય કરે છે એ રીતે અંતઃસ્રાવી ગ્રંથિઓ પોતાનું કાર્ય કરે છે. અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી જે સ્રાવ ઉત્પન્ન થાય છે એ અંતઃસ્રાવની અંદર જો કંઈ ખામી સર્જાય અથવા એની અંદર અસંતુલન થઈ જાય ત્યારે શરીરમાં તેની શું અસર થાય છે તેની આપણે ચર્ચા કરીએ. અંતઃસ્રાવ નિશ્ચિત માત્રામાં સ્રવે છે. તેમની સાંદ્રતામાં અસંતુલનના કારણે વધારે સ્રાવ કે ઉણપના કારણે ખામી સર્જાય છે.
જે નીચે મુજબ છે. અહીં આપણે વાતની ચર્ચા કરીએ કે જે અંતઃસ્રાવ છે એ ગ્રંથિઓમાંથી અંતઃસ્રાવનો સ્રાવ થાય છે. જો અંતઃસ્રાવ છે એનું પ્રમાણ ઓછું હોય અથવા જેટલું પ્રમાણ જોઈએ એના કરતાં વધારે પ્રમાણ હોય ત્યારે ઉણપ કે ખામી છે એ સર્જાય છે. આના પરિણામે મનુષ્યની અંદર જુદી જુદી અસરો જોવા મળે છે, જેને આપણે અહીં અભ્યાસ કરીએ. વધારે ઊંચાઈ. વૃદ્ધિ અંતઃસ્રાવના વધારે પડતા સ્રાવથી વ્યક્તિની ઊંચાઈ અસાધારણ વધે છે. હવે અહીં જુઓ કે ઘણી વખત આપણે ખૂબ જ ઊંચા મનુષ્યોને જોતા હોઈએ છીએ, જે લગભગ 7 ફૂટની આસપાસ ઊંચાઈ ધરાવતા હોય છે. એનું કારણ છે કે જે વૃદ્ધિ આધારિત અંતઃસ્રાવ છે, જે એનું પ્રમાણ જ્યારે વધી જાય ત્યારે મનુષ્ય છે એની અંદર વિરાટતા જોવા મળે છે. એનાથી બિલકુલ વિપરીત આપણે વામન કદ એટલે કે ખૂબ નીચા કદના લોકો છે એને જોતા હોઈએ છીએ. બાલ્ય અવસ્થામાં વૃદ્ધિ અંતઃસ્રાવ GSની ઉણપથી વામનતાની સ્થિતિ સર્જાય છે. એટલે કે આ જે અંતઃસ્રાવ છે, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો જો પ્રમાણ વધી જાય તો મનુષ્ય છે વિરાટ કદ ધરાવે છે, એટલે કે એની હાઇટ બોડી આપણે જોઈએ તો ખૂબ જ ઊંચી હોય છે. અને જો બાલ્ય અવસ્થાની અંદર જ્યારે માણસનો વિકાસ અને વૃદ્ધિનો દર હોય છે, જ્યારે એ સમયગાળો હોય છે કે વિકાસ અને વૃદ્ધિ થાય, એ સમયે જો અંતઃસ્રાવ છે એનું પ્રમાણ ઓછું હોય તો ત્યારે છે એ વામનતા એટલે કે કદ ખૂબ જ નાનું હોય છે. ગોઈટર. આપણા આહારમાં આયોડિનની ઉણપ થાઇરોક્સિનના સંશ્લેષણને અસર કરે છે અને ગોઈટર થાય છે. થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાને કારણે ફૂલેલી ગરદન જોવા મળે છે. અહીં આપણે જોઈએ કે જે થાઇરોઇડ છે એ થાઇરોક્સિન અંતઃસ્રાવ છે એની અસરથી જે રોગ થાય છે, જેને ગોઈટર રોગ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જે ગળાની અંદર આ ગ્રંથિ છે એ ફૂલી જાય છે અને પરિણામે ફૂલેલી ગરદન એટલે કે ગોઈટર રોગ થાય છે. આપણા આહારની અંદર આયોડિન છે એનું પ્રમાણ પૂરતું હોવું જોઈએ. જો આયોડિનનું પ્રમાણ છે એ પૂરતું ન હોય તો ગોઈટર રોગ થાય છે. એના માટે આપણે જાણીએ છીએ કે આપણે જે મીઠું આહારમાં લઈએ છીએ એ આયોડાઇઝ્ડ હોય છે. આના કારણે આપણા શરીરની અંદર આયોડિનનું પ્રમાણ જળવાઈ રહે છે અને પરિણામે છે આ પ્રકારની ઉણપથી થતા રોગોને ટાળી શકાય છે. મધુપ્રમેહ ડાયાબિટીસ. જો ઇન્સ્યુલિનનું સ્ત્રાવ પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. તેના કારણે મધુપ્રમેહ કે ડાયાબિટીસ થાય છે. આપણે જાણીએ છીએ કે આપણા સામાન્ય રીતે આપણા ઘરોની અંદર લગભગ બીજા કે ત્રીજા ઘરમાં એક વ્યક્તિ છે એ ડાયાબિટીસ ધરાવતો હોય છે, એટલે કે એને ડાયાબિટીસની તકલીફ હોય છે. શરીરની અંદર જો ઇન્સ્યુલિનનું પ્રમાણ છે એ ઘટી જાય તો શર્કરા છે એનું પ્રમાણ વધી જાય છે. પરિણામે છે ડાયાબિટીસની બીમારી થાય છે. અને આપણે જાણીએ છીએ કે જેને ડાયાબિટીસ થઈ હોય છે એની ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. તો આવી રીતે ઘણી વખત અંતઃસ્રાવની અંદર જે ફેરફાર થાય છે, જે અસંતુલન થાય છે અથવા ખામી કે ઉણપ સર્જાય, એના કારણે મનુષ્ય શરીર ઉપર એની ખૂબ જ માઠી અસરો જોવા મળે છે. પરંતુ અત્યારે મેડિકલ સાયન્સ છે એને ખૂબ જ પ્રગતિ કરી છે, તો આવી કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એનો ઈલાજ પણ થઈ શકે છે. પરંતુ આપણે કોઈ પણ બીમારી થાય એની પહેલાં જ એ બીમારીને અટકાવવા માટેના પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. તો જે બીમારીઓ અંતઃસ્રાવના ફેરફારના કારણે થતી હોય છે એમાં આપણે ખાસ કરીને ખૂબ ધ્યાન રાખીએ અને આપણો જે આહાર છે, આપણે જે ટેવો છે એના પ્રત્યે આપણે ધ્યાન આપીએ અને અંતઃસ્રાવને નુકસાન પહોંચાડવાના જે કંઈ પણ માધ્યમો છે એનાથી આપણે બચતા રહીએ. તો અંતઃસ્રાવના અસંતુલનને કારણે થતી બીમારીઓથી પણ આપણા શરીરને આપણે બચાવી શકીએ છીએ.